જામનગરથી દ્વારકા સેવા કેમ્પ માટે અમે નીકળી ગયા છીએ। નાસ્તો પાણી કરીને અમે નીકળી ગયા હતા અમારા કેમ્પનું પહેલા ડેસ્ટિનેશન સોનાડીના પાટીએ। પહેલા ડેસ્ટિનેશન ઉપર પહોંચતા અમે નાસ્તા માટેની તૈયારી શરૂ કરી દીધી। નાસ્તામાં હતું ઇડલી, સાંભર, મેંદુવડા અને તીખી ચટણી, એની સાથે જ ચા, ઠંડુ પાણી, બિસ્કિટ ને મુખવાસ। દ્વારકાધીશનું નામ લેતા લેતા સવારના 11:30 સુધી અમારો નાસ્તાનો ટાઈમ પૂર્ણ થતાં અમે નીકળી ગયા અમારા આગલા લોકેશન ઉપર। તો અમે નીકળી ગયા હતા અમારું બીજું લોકેશન ઓમ હોટલની સામેના પાર્કિંગમાં। તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ અને હવે અમે બનાવી રહ્યા છીએ લીંબુ શરબત, ઠંડુ લીંબુ શરબત। તમે જોઈ રહ્યા છો કેટલા માણસો કામ કરી રહ્યા છે સેવામાં। બધા સાથે મુલાકાત લેતા અમે આગળ વધ્યા, જ્યાં ટેબલ સાથેની બધી વ્યવસ્થા કમ્પ્લીટ થઈ ચૂકી છે, આપ જોઈ શકો છો। અને હવે આપણે જોઈએ છીએ કે ચિપ્સ બની રહી છે। ચિપ્સની સાથે સોસ, સિંગ, ઠંડુ લીંબુ શરબત અને ચોકલેટ હતી। સેવાનું કાર્ય પૂર્ણ કરીને અમે નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા। જો તમે પણ દ્વારકા ગયા હોય અથવા તો દ્વારકા જવાના હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા જાજો। જય દ્વારકાધીશ।